જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજના આ નવા વિડીયોની અંદર આપણે ભણવાના છીએ ધોરણ 11 આંકડાશાસ્ત્ર 3.4 એ છેલ્લા વિડીયોની અંદર આપણે પૂરું કર્યું 3.4. હવે એના જે ઉદાહરણ બાકી છે એ આપણે ભણવાના છીએ. તો આજે આપણે મધ્યસ્થના જ બધા ઉદાહરણ લેવાના છીએ. એ ભણીશું ઉદાહરણ નંબર 17 થી. બરાબર? તો 17મું ઉદાહરણ છે, પહેલા જોઈએ અને સ્ટાર્ટ કરીએ. જુદા જુદા સપ્તાહમાં એક ફેક્ટરીમાં ઉત્પાદન થયેલ એકમોની સંખ્યા પછી આપી દીધી છે અને ઉત્પાદનનો મધ્યસ્થ શોધો. તો આ માહિતીને કેવી માહિતી કહેવાય? અવર્ગીકૃત. ઓકે, ચાલો. એટલે પહેલું કામ શું કરવાનું? તો કે ચડતા ક્રમમાં ગોઠવવાનું થાય. પહેલું કામ છે ચડતા ક્રમમાં. હું લખું છું ઉદાહરણ નંબર 17. પહેલું કામ કરીએ ચડતા ક્રમમાં. ચડતા ક્રમમાં તો નાની સંખ્યાથી શરૂ કરી મોટી સંખ્યા તરફ જઈશું. નાનામાં નાનું અવલોકન 55 છે સાહેબ, હા લખો. 63, પછી 68 મને દેખાય છે, તમને પણ સામે ટેક્સ્ટ બુક હશે દેખાતું હશે. પછી 72, 80, 85, 90 અને 92. રેડી? હવે આપણે લખીશું અહીંયા મધ્યસ્થ. અવર્ગીકૃત માહિતી ત્યારે સૂત્ર કયું છે? n+1. અવર્ગીકૃત અને અસતત બંનેનું સેમ સૂત્ર છે, ભાગ્યા 2 મુ અવલોકન. હવે n કેટલા છે અહીંયા? 1 2 3 4 5 6 7 8 9. 9 + 1 છેદમાં 2 મુ અવલોકન. 9 ને 1 10. 10 ભાગ્યા 2 એટલે 5 મુ અવલોકન. તો અહીંયા પાંચમું અવલોકન ગણવાનું. 1 2 3 4 અને 5 કેટલા છે? 80. તો મારો જવાબ થયો 80. એકદમ સરળ દાખલો છે ને મિત્રો, 1 માર્ક્સની અંદર જ આવું પૂછાઈ શકે. બીજી રીતે કહીએ, ચડતા ક્રમમાં ગોઠવી ગયા પછી મધ્યસ્થ એટલે વચ્ચે આવેલું અવલોકન જ તમારો જવાબ કહેવાય. 1 2 3 4 અને 5. જો 4 આ બાજુ વચ્ચોવચ્ચ 80 છે, ડાયરેક્ટ જવાબ પણ આપને ખબર પડી જાય. હવે ઉદાહરણ નંબર 17 પછી 18. જો અહીંયા છે, એક ફેરિયાના છેલ્લા 10 દિવસનો નફો નીચે આપેલ છે. નફાનો મધ્યસ્થ તો અહીંયા આપી દીધો છે. બરાબર? હવે શું આમાં ફેર છે 17 અને 18માં ઉદાહરણમાં? એ હું તમને બતાવવા માંગુ છું. 17 અને 18મું ઉદાહરણ. પહેલું જ કામ આપણે લખીશું અહીંયા ચડતા ક્રમમાં. નાનામાં નાના અવલોકનથી સ્ટાર્ટ કરીએ. 249, પછી છે 255.5, પછી 257, 258.5, 260, 261.5, 262.5, 264, 265 અને છેલ્લે છે 267. આ 10 અવલોકન થઈ ગયા. હવે ઉપર અને આમાં શું ફેર છે? ઉદાહરણ 17 ની અંદર છે ને 9 અવલોકન હતા, એટલે એકી સંખ્યા થઈ કહેવાય. આમાં 10 છે એટલે બેકી સંખ્યા થઈ ગઈ કહેવાય, એકી અને બેકી. તો ફેર શું પડશે? સૂત્ર તો એ જ આવશે, ગણતરીમાં સામાન્ય ફેર પડવાનો છે. અહીં લખીશ મધ્યસ્થ બરાબર n+1 છેદમાં 2 મુ અવલોકનો. બરાબર? હવે અહીંયા છે n કેટલા છે? તો કે 10 છે ને, તો આપણે લખીશું 10+1 છેદમાં 2 મુ અવલોકન. હવે જ્યારે 10 ને 1 11, 11 ભાગ્યા 2 થાય છે, એકી સંખ્યા એટલે 5.5મું અવલોકન આવે. ત્યારે શું કરવાનું?
આ 10 છે ને એના જ અડધા પેલા ખાલી કરું છું 5, એટલે હું અહીં લખીશ 5 મુ અવલોકન. બાકીના 5 આની 1 ની અંદર એડ કરી દે, 5 ને 1 6, 6 મુ અવલોકન થઈ ગયા ને. 5 ને 6 11, જો 10 ને 1 11 થઈ ગયા ને, છેદમાં 2. ખ્યાલ આવે છે ને શું ડિફરન્સ છે ઉપર કરતા? ઉપર ડાયરેક્ટ એકી સંખ્યા છે એટલે +1 કરો એટલે બેકી થઈ જાય, ભાગ્યા 2 એટલે બેકી સંખ્યા તો ભાગ્યા 2 થઈ શકે. અહીંયા અવલોકન બેકી સંખ્યામાં છે પણ +1 કરે એટલે એકી સંખ્યા થાય છે, એટલે ડાયરેક્ટ ભાગ્યા 2 નથી થઈ શકતો, એટલે આવું આપણે કરવું પડશે. અહીંયા જે સંખ્યા છે 10 એના અડધા કરો એટલે 5 અહીં લખવાના, +1 કરીને જ અહીં લખી નાખવાના, બરાબર. અહીંયા 12 હોય, 12 ના અડધા 6 અને 6 ને 1 7. અહીંયા 20 હોય દાખલા તરીકે, તો 20 ના અડધા 10, 10મું અવલોકન અહીં 10 આવે એટલે અહીંયા 11 આવે છે. હવે 5મું અવલોકન ગણવાનું, 1 2 3 4 અને 5 એટલે 260 અને 6 એટલે 261.5, બરાબર. તો અહીંયા આપણે લખીશું 260 પ્લસ 261.5 અને એને ભાગ્યા 2. તો હવે તો તમને આવડે જ કે બંનેનો સરવાળો કેલ્સીમાં કરીએ અને ભાગ્યા 2 કરીએ એટલે તમારો જવાબ આવશે 260.75. 260.75 આ આપણો મધ્યસ્થ કહેવાય. 2 દાખલાનો ડિફરન્સ તમને સમજાય છે. હવે ઉદાહરણ નંબર 19. 19મું ઉદાહરણ મિત્રો, જો આ રકમ છે, એક ઓફિસમાં 11 કર્મચારી, એકી સંખ્યા થઈ, એમાંથી ઓછામાં ઓછો પગાર 7 કર્મચારીઓનો માસિક પગાર 7 નો આપી દીધો. બધા કર્મચારીઓનો માસિક પગારનો મધ્યસ્થ કેટલો થાય? બધા એટલે 11 કર્મચારી, તમને 7 નો જ આપ્યો છે. એમાં પાછું જો આ વાક્ય મેઇન છે, જુદું છે. જોજો, આમાંથી સૌથી ઓછો પગાર ધરાવતા 7, ટોટલ 11 છે, એમાંથી ઓછો પગાર ધરાવતા 7 નો આપી દીધો છે, 4 નો પગાર આપ્યો નથી, એના કરતા વધુ છે, કારણ કે અહીં લખ્યું છે આમાંથી સૌથી ઓછો પગાર ધરાવતા. તો કઈ રીતે દાખલો થાય એ જોઈએ છીએ આપણે. ઉદાહરણ નંબર 19. પેલું કામ ચડતા ક્રમમાં, ચડતા ક્રમમાં ચાલો. તો અહીંયા નાનામાં નાનું અવલોકનથી શરૂ કરી અને મોટા મોટા અવલોકન તરફ જઈએ. તો પેલા ચડતા ક્રમમાં ગોઠવ્યો તો મને દેખાય છે નાનામાં નાનું 1500, 7 અવલોકનો આપ્યા છે, બરાબર. 1500 પછી 2100, 2500, 3400, 3600, પછી અધૂરું છે નીચે લખીએ છીએ 4200, પછી 4500. આવા 7 ના આપ્યા છે. રકમમાં કીધું છે 11 કર્મચારી છે, પણ આ 7 સૌથી ઓછી સેલેરી છે. હવે કેટલા વધ્યા? તો કે 4. તો અહીંયા આપણે X Y Z W P Q R S વગેરે ધારી શકાય, પણ ઉદાહરણમાં છે જ હું લખું છું, તમને ખ્યાલ આવે કે ભાઈ એના કરતાં વધુ A એક પગાર હશે, પછી B નામનો પગાર હશે, પછી C નામનો પગાર હશે, પછી D પગાર છે, તો વધુ જ એ 4 પાછળ જ આવશે, આગળ નહીં આવે, કારણ કે પાછળ વધુ પગારવાળું જ આપણે લખવાનું કીધું છે, બરાબર. તો હવે એ અહીંયા ABCD લખ્યું, 11 થઈ ગયા ને. જો આ ઉપરના 2 ઉદાહરણ કરતા નવીનતા આપી. હવે અહીં લખીએ છીએ મધ્યસ્થ બરાબર n + 1/2 મુ અવલોકન. હવે n કેટલા છે? તો હવે લખવાના 11 છો. જોજો 7 આપ્યા છે પણ બીજા 4 ના પગાર નથી આપ્યા, છે તો 11 જ ને. 11 + 1/2 મુ અવલોકન. 11 ને 1 12, 12 ભાગ્યા 2 એટલે 6, 6મું અવલોકન, બરાબર. હવે 6થું અવલોકન એટલે કયું થાય? તો ગણવાનું 1 2 3 4 5 અને 6, 4200 થાય છે. જવાબ 4200 આપણી પાસે આવી ગયો. m બરાબર 4200. નેક્સ્ટ ઉદાહરણ આપણે કરીએ, ઉદાહરણ નંબર 20. હવે એ કેવું છે? અસતત આવૃત્તિ 3. જો તમારી સામે રકમ છે કે ભાઈ 1 મહિનામાં 1 વર્ષમાં ગેરહાજર રહેલા વિદ્યાર્થી નોંધ નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. વિદ્યાર્થી દીઠ ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યસ્થ શોધો. એટલે અહીંયા તમને આપી દીધું છે 2 ખાના, પહેલું ખાનું X અને બીજું ખાનું F, બરાબર છે. ચાલો, X અને F.
આ કોષ્ટક આપણે એક્સ અને એફ બે ખાના આપ્યા છે. હવે જ્યારે મધ્ય શોધવું હોય ત્યારે કયું ખાનું બને તો કે CF. CF એટલે સંચાવૃત્તિ, આવૃત્તિનો સરવાળો. 8 ના 8, 8 ને 12 20, 20 ને 18 38, 38 ને 9 2 ને 7 47, 47 ને 5 52 અને 52 ને 1 53. હવે મધ્યસ્થનું સૂત્ર મૂકું છું અહીંયા કે મધ્યસ્થ બરાબર m બરાબર અસતત છે આ, તો અવર્ગીકૃતમાં જે સૂત્ર હમણાં મૂકતા તે જ સૂત્ર છે n+1/2. હું અવલોકન n કેટલા છે તો અહીંયા ટોટલ, અહીંયા છેલ્લો આંકડો આવ્યો ને એટલો આવવો જોઈએ સિગ્મા f એટલે f નો ટોટલ n કહેવાય, n બરાબર 53. તો અહીં લખવું પડે 53 + 1/2 હું અવલોકન 53 ને 1 54, 54 ભાગ્યા 2 એટલે અહીંયા આવશે 27 હું અવલોકન. જ્યારે અહીંયા પહોંચો એટલે અહીંયા બ્રેકેટમાં લખવાનું CF ના ખાનામાં જોતા, CF ના ખાનામાં જોતા 27માં અવલોકનનો સમાવેશ શેમાં થાય છે 38 ની અંદર. જો અહીંયા 8 બોલો તો 27 નો, 20 બોલો તો 27, પણ 38 એટલે 27 આવી ગયા કહેવાય. એની સામે જે x છે ને એ તમારો જવાબ થશે 2. તો અહીંયા તમારો જવાબ થશે મધ્યસ્થ તરીકે 2. યાદ રાખીએ હંમેશા આંકડાશાસ્ત્રમાં કોઈ પણ ચેપ્ટર, કોઈ પણ ધોરણ, જવાબ તમારો x ના ખાનામાંથી ન હોય, x વાળો હોય જેને અવલોકન કહેવાય. અને અહીંયા તો હંમેશા આપણે યાદ રાખીશું ભાઈ x ના ખાના, f ના ખાનામાંથી મારો જવાબ ન હોય, જવાબ મારો x ના ખાનામાંથી હોય, એટલે મધ્યસ્થ બરાબર 2. 21મું ઉદાહરણ જોઈએ આપણે. ઉદાહરણ નંબર 21. એમાં શું ડિફરન્સ છે? રકમ અહીંયા આપી છે બરાબર. ઉપરનું વાતો મધ્યસ્થ શોધન કીધું છે, ટાઈપિંગનો સમય અને ટાઈપિંગનું સંખ્યા 10, 11, 12, 13, 14 અને રકમ આપી છે. ચલો હવે એમાં શું ડિફરન્સ છે? એન્ટિક દાખલો છે એ પણ. તો હવે અહીંયા આપણે CF મેળવીશું. આ કોષ્ટક થઈ બરાબર. શું ડિફરન્સ છે ખાસ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ખાસ કે અહીં શું ફેરફાર છે? 5 ના 5, 5 ને 7 12, 12 ને 8 20, 20 ને 15 35, 35 ને 5 40. સૂત્ર ઉપર મુજબ જ મૂકીએ. મધ્યસ્થ બરાબર n+1/2 હું અવલોકન. મધ્યસ્થ અહીં કેટલા છે તો કે m છે n, આનો ટોટલ થશે 40. n કેટલા છે 40, 40 + 1/2 હું અવલોકન. 40 ને 41, 41 ભાગ્યા 2 એટલે કેટલું થાય તો કે 40.5, સોરી 20.5. 40 ને 41 ભાગ્યા 2 20.5 હું અવલોકન. હવે અહીંયા આપણે જોવાનું થાય CF ના ખાનામાં જોતા શું લખવું પડશે? 20.5 અવલોકન CF ના ખાનામાં જોતા. જોજો ભાઈ શું પ્રશ્ન છે. 20.5 નો સમાવેશ સમજો જે 5 માં થાય તો કે ના 12 નહીં, 20.5 નો સમાવેશ 20 માં નો થાય, 35 માં થાય. પણ હવે હું જે કહું છું ને મહત્વની બાબત છે, 20 ની અંદર 20.5 નો સમાવેશ થતો નથી. જ્યારે તમે એવું બોલો 20.5 અને 20 હોય ત્યારે આના બે ભાગ કરવાના છે. એટલે શું? 20.5 એટલે અહીં લખવાનું 20મું અવલોકન. સમજો ખાસ. પછી +0.5 આ બે ભાગ પડી ગયા, પોઈન્ટથી બે ભાગ પડ્યા છે. હવે શું કરવાનું છે? અહીંયા હજી કાઉન્સમાં લખવાનું 20મું લખ્યું છે ને એટલે 21મું લખવાનું. 21મું અવલોકન -20મું અવલોકન. અહીંયા જે અવલોકન છે એના પછીનું જ અવલોકન લખવાનું અને એ અવલોકન બાદ કરવાનું. આવી એક લીટી આવશે ક્યારે? જ્યારે 20.5 ને એ પેલો આંકડો અહીંયા હોય, CF ના ખાનામાં હોય ત્યારે જ. ઉપરના દાખલામાં એવું નથી, એટલે જુદું કહેવાય થોડુંક ઉપરના દાખલા કરતા. હવે તમારે જોવાનું 20માં અવલોકનનો સમાવેશ શેમાં થાય તો કે 12, x તમારું 12, અહીંયા 12 આવશે +0.5 એમને બરાબર કાઉન્સમાં. 21માં અવલોકનનો સમાવેશ 35માં થાય ને, એ તમારું અવલોકન છે 13
અને 20માં અવલોકનનો સમાવેશ થાય પાછો 12માં. બરાબર, આ 20 12, આ 12 ના 12 પ્લસ 13 માંથી 12 જાય તો 1 ગુણ્યા 0.5, 0.5 એકુ 0.5, તો તમારો જવાબ થશે મિત્રો 12.5. સમજે છે આ દાખલો? કોમેન્ટની અંદર ખાસ થમ્સઅપની નિશાની આપવી સમજાઈ જતો હોય તો, જેથી કરીને મને ખ્યાલ આવે કે આપ વિદ્યાર્થી બધા મિત્રોને સમજાઈ જાય છે. બરાબર, તો અહીંયા અસતત આવૃત્તિ વિતરણ. તો આ વિડીયોની અંદર અસતત અને અવર્ગીકૃત બે રીત શીખ્યા છીએ. નેક્સ્ટ ઉદાહરણની અંદર આપણે જોવા માંગીએ છીએ 22મું ઉદાહરણ. બરાબર, આ જ વિડીયોની અંદર આપણે જોવાના છીએ. જો એક બેંકના દર દિવસે ભરાયેલા ચેકની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે છે. તો આ સતત આવૃત્તિ વિતરણ આપી દીધું કહેવાય. અસતત, અવર્ગીકૃત, હવે સતત. અને આ કોષ્ટક છે. ચાલો ડ્રો કરીએ અને દાખલો કરીએ. આ રકમ છે, એમાં CF. તો CF એટલે શું? આવૃત્તિઓનો સરવાળો. 2 ના 2, 2 ને 14 16, 16 ને 23, 16 ને 23 39, 39 ને 7 46, 46 ને 4 50, એટલે કે n બરાબર 50 થશે. હવે હું મધ્યસ્થનું અહીં સૂત્ર મૂકીશ. તો પેલા મધ્યસ્થનું કયું સૂત્ર મુકાશે? n/2. જોજો, સતત આવૃત્તિ 3 હોય એટલે n+1 નહીં આવે. અવર્ગીકૃત અને અસતતમાં જ n+1. સતત આવે ડાયરેક્ટ જ n/2. મૂ અવલોકન. n કેટલા છે? તો કાંઈ લખ્યા છે 50. 50/2 મૂ અવલોકન. 50/2 એટલે કેટલા આવશે? તો કે 25મું અવલોકન. હવે જ્યારે સતત હોય ત્યારે આપણે L વાળું સૂત્ર આવે એમનું. એમનું સૂત્ર L વાળું મૂકીશ. કયું? તો કે L પ્લસ n/2 માઇનસ CF અપોન F અને એને ગુણ્યા C. ચલો, 25માં અવલોકનનો સમાવેશ ક્યાં થાય? 39. એરો કરું છું, આપને બધાને ખ્યાલ આવે. 39 ને સમાવેશ થાય. તો L કેટલો લેવાનો? L એટલે અધસીમા બિંદુ સમજો ખાસ. અહીંયા 80 છે ને અધસીમા છે. અને આ વર્ગો કેવા છે? અનિવારક. અગાઉના વિડીયોની અંદર આપણે જોયું છે, જોઈ લેજો તમે ખાસ, કે 40 થી 79, 79 પછીની સંખ્યા છે. એ જ સંખ્યા હોય તો નિવારક વર્ગ. તો ફેર શું પડે? નિવારક હોય તો જે અધસીમા એ જ અધસીમા બિંદુ થાય. પણ અહીંયા અધસીમા 80 છે, અધસીમા બિંદુ 0.5 ઘટાડવાના. 79.5 પ્લસ n/2 આપણે શોધ્યા છે 25, CF ના ખાનામાં 16 છેદમાં F ના ખાનામાં 23 ગુણ્યા C. વર્ગ લંબાઈ કેટલી? તો મેં કીધું ખબર, જ્યાં એરો છે ને નીચેની સંખ્યા અધસીમામાંથી આ સંખ્યા 120 માંથી 80 બાદ કરો, કેટલા આવશે? તો કે 40. આ ખાસ સમજી રાખવાનું છે. 79.5 પ્લસ 25 માંથી 16 બાદ કરો. 25 માંથી 16 9 4 36 360 થાય. અને એને ભાગ્યા 23 આપણે કરવાના છે. ચાલો, તમે એ કરીને મને કોમેન્ટની અંદર લખીને આપો. પોઈન્ટ પછી 2 આંકડા લખજો. 360 ભાગ્યા 23. 360 ભાગ્યા 23 કેટલા આવે છે? પોઈન્ટ પછી 2 આંકડા 15.65. 15.65 થઈ છે ને? ઓકે, 15.65. હવે એ બેનો સરવાળો 79.5 પ્લસ 15.65 રેડી, એટલે 95. ઓકે, 95.15 આ આપણો મધ્યસ્થ થાય. બરાબર છે? ચલો, સમજાઈ ગયું તો કોમેન્ટની અંદર થમ્સઅપની નિશાની આપજો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર એના પછીના ઉદાહરણો સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.